તમે જુઓ તો ખરા કેટલા બધા તારના ખોંપલાની વચ્ચે હોય છે ત્યારે હું ઊભો છું, તમે જોઈ શકો છો. શું કે યુટ્યુબ ફેમિલી મજામાં? આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો આપણે અત્યારે નહીં ધોઈને રેડી થઈ જાય છીએ, કેમ કે વાગી ગયે છે. તમને ટાઈમ અત્યારે હું બતાવી દઉં. ટાઈમ થયો છે 5:36. એટલે આપણે વ્લોગ આજે થોડો મોડો ચાલુ કરી દો, કેમ કે આપણી પાસે ટાઈમ હતો નહીં સવારમાં, એટલે મોડો ટાઈમ વ્લોગ ચાલુ કરી દો. તો હું તમને આજે અમારા ગામની અંદર જે મોટા મોટા થાંભલા આવ્યા છે એના વિશે તમે જોઈ શકો છો. કેટલા મોટા મોટા થાંભલા છે. થાંભલાની વચ્ચે હોય છે ત્યારે હું ઊભો છું, તમે જોઈ શકો છો. તો આ મારો ભાઈબંધ ક્યાં મારું બાઇક લઈને જ ક્યાંનો આટા માર કરે છે, કેમ કે પેટ્રોલ તો મારું બળે છે પણ એને કાંઈ ફરક પડતો નથી. ઠેઠ ક્યાં બાઇક ચડાવે તમે જુઓ તો ખરા. તો હું તમને આજે એક એવી મસ્ત ને એટલો મોટો જાડો તાર બતાવીશ ને કે તમે જિંદગીમાં જોયું જ નહીં હોય. જો તમારે જોવા માગતા હોય તો કોમેન્ટમાં બતાવજો, લખજો એમ કે હા મારે તાર જોવા છે. પણ તમે તો નહીં લખી શકો તો પણ હું તમને તાર બતાવું. ચલો, બહુ એટલો જાડો તાર છે ને કે વાત જ ના થાય. આજે થાંભલાની પ્લેટ તો જુઓ તમે કેટલી આવી છે. આ દોયડું તો જુઓ, એનાથી પણ આવી તો દોયડું છે. અને આ છે થાંભલાના એવી તાર. તમે જોઈ શકો છો કેટલા એવી તાર છે. આટલા જાડા તાર તો મેં મારી જિંદગીમાં પહેલી વખત જોયા. તમે કોપરના તાર છે. તો મારો ભાઈબંધ મારી બાઈક ત્યાં જોઈ રહ્યો એટલે હું ત્યાં જાઉં ને કંઈક ભાડ્યું લાગે. તો નવરા હોય એટલે બ્લોગ ચાલુ કરી જ નાખીએ, કારણ કે આપણને કાંઈ શરમ બરમ લાગતી નહીં. તો બીજા માણસો કોઈક આપણને એવું નહીં કે મને કંઈક કહે છે તો મારી જિંદગી મને જે મન ફાવે એ હું કરું. એવું કોઈ આપણા ઘરે ખાવા પીવાનું આપી નહીં જતા કે આપણે જીવવાનું હા પડે કે. તમે જોઈ શકો છો કેવું બેકગ્રાઉન્ડ છે અહીંનું. એટલું ખતરનાક બેકગ્રાઉન્ડ છે ને કે વાત જ ના થાય. અમારા ભાઈબંધ છે ત્યાં ઢાળ ઉપર બાઇક ચડાવી દે. જો સૂરજ નારાયણ ત્યાં એટલું બધું શું છે તમે જુઓ તો ખરા. કેટલા બધા તારના ખોંસળા છે, મોટા મોટા જાડા. ટ્રેક્ટર પણ યુઝ કરે છે અને આ તાર નાખે છે થાંભલાના. આ છે મશીન, એટલે પાણી કાઢવાનું મશીન. જ્યારે ઘઉં પીવડાવવાના થાય ત્યારે આ મશીન બહુ કામમાં આવે. અત્યારે તો જેટલું પેકિંગ કરીને મૂકી દીધું તમે જુઓ તો ખરા. મારો ભાઈબંધ બે શબ્દ કહે છે, કંઈક તો બોલ. ये क्या है? આને હજુ કંઈ ખબર જ નથી. તો આ રહ્યો બંધનો પાળો છે. આની પર બોરાઈ એટલા બોયડી હતી ને કે વાત જ ના થાય. પણ માણસો એ તાર બધું કબજો કરી લીધો. મતલબ પ્લે હા શું છે પ્લેટ જો કાંઈક હતું પણ ખબર નહીં. જો લબડિયાને એવું બધું કેટલું વસ્તુ પડી છે. લાકડા કાપી નાખ્યા માણસોએ. લાકડા પીસલ કાપેલા. તમને એક બહુ મોટી નજીકમાં, મતલબ અમે પહેલાં નાના હતા ને ત્યારે અહીં નાવા આવતા. એ મસ્ત નાની એવડી જ તલાવડી હા, પણ નાહવાની બહુ મજા આવતી હતી. તો હું તમને બતાવું. સારી લાગે તો કોમેન્ટ કરજો. ના સારી એમ તલાવ તો તમે જુઓ જ ખરા. કેવડી નાની એવડી તલાવડી. આખા એટલી બધી વાડી તલાવડી નહીં, નાની એવી જ છે માપની. અને માણસો માછલ્યા હોત કાઢતા હોય. માછલ્યાનું તો નામ સાંભળ્યું હશે તમે. તો કે અમુક ખાતા હોય ને અમુક નહીં ખાતા. અમુક માણસો એવા હોય જે માછલાને એવું બધું ના ખાવાની વસ્તુ ખાય, પણ આપણે એવો નથી આવતા. આપણે નહીં ખાતા વસ્તુ. તો તમે તો કાંઈ સપોર્ટ કરતા નથી, કાંઈ વાંધો નહીં. મને કાંઈ ફરક પણ નથી પડતો. તમને જો ટાઈમ મળે તો મારા વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કારણ કે તમારા ભાઈનો વિડીયો અપલોડ થાય એ પહેલી જ નોટિફિકેશન તમારા ફોનમાં આવે અને તમે મારો બ્લોગ જોઈ શકો. તો આજના બ્લોગમાં આટલું જ તે.
કાલના બ્લોગમાં બીજું કાંઈક જણાવશું. બાય.